હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે 3 પીસ નાઇટ સૂટનું કટિંગ જોવાના છીએ. પાર્ટ 1માં કટિંગ જોઈશું અને પાર્ટ 2માં સ્ટિચિંગ જોઈશું. અને આ નાઇટ સૂટ કટિંગ કરવા માટે 3 મીટર કાપડ લીધેલું છે. થોડુંક જાડું રેયોન આવે તે લીધેલું છે અને તેનો પન્નો તમે જોઈ શકો છો, માથાથી પગ સુધીનો છે, એટલે કે ફૂલ પન્નો છે. ફ્રેન્ડ્સ, માર્કેટમાં જે 800થી 1000 સુધીનો નાઇટ ડ્રેસ રેડી મળે છે તે ઘરે બનાવવો ખૂબ જ ઇઝી છે. તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ફ્રેન્ડ્સ, હવે નાઇટ સૂટનું કટિંગ શરૂ કરીશું. તેના માટે મેં કાપડને કટિંગ ટેબલ પર આ રીતે વ્યવસ્થિત ગોઠવી લીધેલું છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે કાપડને લંબાઈ અને પન્ના વાઇઝ ગોઠવેલું છે. સૌપ્રથમ આપણે લોઅર પાર્ટ એટલે કે પાયજામાનું કટિંગ કરીશું અને જેની લેન્થ આપણે 3/4 રાખવાની છે. કાપડ બિલકુલ વેસ્ટ કર્યા વિના કટિંગ કરવાનું છે, માટે સૌપ્રથમ ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરીશું અને ત્યારબાદ બેક પાર્ટનું કટિંગ કરીશું. લંબાઈનું માર્કિંગ કરતાં પહેલાં જે ઓપન સાઈડ છે ત્યાં મેં 1/2 ઇંચ અંદર એક લાઇન ડ્રો કરી લીધી છે. બધા જ માર્કિંગ આપણે 1/2 ઇંચની અંદર કરીશું. અને અહીંયા તમે જોઈ શકો છો કાપડને ડબલ ફોલ્ડમાં લીધેલું છે. હવે અહીંયા ધ્યાનથી જોજો, લેન્થનું માર્કિંગ કરતી વખતે તમારે જે સાઈઝનું રબર લગાવવાનું હોય તે પ્રમાણે ઉપર મેજર ટેપની એટલી બહાર રાખીશું અને પછી લેન્થનું માર્કિંગ કરીશું. હવે અહીંયા આપણે બોટમમાં ડિઝાઇન બનાવવાની છે, માટે સિલાઈ માટે 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને લેન્થનું માર્કિંગ કરીશું. ત્યારે આપણે 3/4 લેન્થનો નાઇટ ડ્રેસ બનાવવાનો છે, માટે 30 ઇંચ પ્લસ 1 ઇંચ સિલાઈનું લઈશું અને 31 ઉપર માર્કિંગ કરી લઈશું. હવે આસનનું માર્કિંગ કરવાનું છે. હવે આસનનું માર્કિંગ કરવા માટે જે હિપ સાઇઝ હોય તેનો ચોથો ભાગ કરીશું અને તેમાં લૂઝિંગ એડ કરીશું. નાઇટ ડ્રેસમાં લૂઝિંગ બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધારે રાખવાનું હોય છે, માટે આપણે આસનમાં 1.5 ઇંચ લૂઝિંગ રાખતા હોઈએ તો અહીંયા 2 ઇંચ રાખીશું. નાઇટ ડ્રેસ થોડોક લૂઝ હોય તેમ વધારે કમ્ફર્ટેબલ રહે છે. નાઇટ ડ્રેસમાં બીજા કોઈ પણ કટિંગ કરતાં લૂઝિંગ થોડુંક એક્સ્ટ્રા લેવામાં આવે છે. પછી તે લોઅર પાર્ટ હોય કે ઉપરનું ટોપ પાર્ટ હોય, બંનેમાં લૂઝિંગ વધારે લેવાનું હોય છે. જે આસનનું માર્કિંગ આવ્યું છે ત્યાંથી હિપનું માર્કિંગ કરીશું. હવે અહીંયા પણ જે હિપ સાઇઝ હોય તેનો ચોથો ભાગ કરીશું અને તેમાં 2 ઇંચ લૂઝિંગ આપીશું. અને જો તમને વધારે લૂઝિંગ પસંદ હોય તો તમે અહીંયા 2.5 ઇંચ પણ રાખી શકો છો. અત્યારે મેં આ સાઇઝ પ્રમાણે 2.5 ઇંચ લૂઝિંગ લીધેલું છે. હવે જે માર્કિંગ આવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઇન ડ્રો કરી લઈશું. ત્યાંથી કમર સુધી બીજી લાઇન ડ્રો કરીશું. આટલું માર્કિંગ કરી લીધા પછી હવે આસનની ગોળાઈ માટે 2.5 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને ત્યાંથી આસનનો શેપ આપી લઈશું. ફ્રન્ટ પાર્ટના આ રીતે માર્કિંગ કરી લીધા પછી હવે બોટમનું માર્કિંગ કરીશું. જે બોટમ હોય તેમાં 1 ઇંચ સિલાઈનું પ્લસ કરી અને અહીંયાથી લાઇન ડ્રો કરી લઈશું. અત્યારે આપણે જે પણ રીતથી કટિંગ કરી રહ્યા છીએ તે જ રીત પ્રમાણે તમે કોઈ પણ સાઈઝનું કટિંગ કરી શકો છો. હવે આટલા માર્કિંગ કરી લીધા પછી આ રીતે લાઇન ડ્રો કરી લઈશું અને જે પ્રમાણે માર્કિંગ કર્યા છે તે જ પ્રમાણે કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરી લીધા પછી ફૂલ પન્નાનું કાપડ છે, માટે સાઈડમાં આટલું કાપડ બચેલું છે. અત્યારે આપણે જે કટિંગ કર્યું તે ઓપન સાઈડથી કર્યું હતું. સામેનો સાઈડ છે તે બંધ ભાગ છે, તેને આપણી સાઈડ આ રીતે ફેરવી લઈશું અને કટિંગ કરેલા ફ્રન્ટ પાર્ટને આ રીતે વ્યવસ્થિત ગોઠવી લઈશું. જે પ્રમાણે ફ્રન્ટ પાર્ટનું કટિંગ છે તે જ પ્રમાણે કટિંગ કરવાનું છે, પણ કમરમાં આપણે થોડું એક્સ્ટ્રા લઈશું. તે કેવી રીતે લેવું તે આગળ જોઈશું. આટલું કટિંગ કરી લીધા પછી કમરમાં જે એક્સ્ટ્રા લેવાનું છે તેના માટે ફરી વખત કાપડ વ્યવસ્થિત કરી લઈશું. જે સાઈડ આસનનો શેપ આપેલો છે તે બાજુ આપણે 2 થી 2.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે. અહીંયા પણ તમે 2 ઇંચ અથવા તો 2.5 ઇંચ લઈ શકો છો. આ રીતે 2.5 ઇંચ ઉપર માર્કિંગ કરી અને ક્રોસ લાઇન ડ્રો કરી લઈશું. આ રીતે માર્કિંગ કરી લીધા પછી જેટલું કટિંગ બાકી છે તે કટિંગ કરી લઈશું. ફ્રન્ટ અને બેકનું આ રીતે કટિંગ કરી લીધા પછી નીચેનો પાર્ટ છે જે બેક પાર્ટ છે તેમાં આપણે બંધ સાઈડ કટિંગ કરેલું છે, ત્યાંથી બંને પાર્ટ અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે ખૂબ જ ઇઝી મેથડથી લોઅર પાર્ટનું કટિંગ કરી શકાય છે.
જે સાઈઝનું ઇલાસ્ટિક લગાવવાનું હોય તે સાઈઝ પ્રમાણે બેલ્ટનું કટિંગ કરી લેવું. આટલું થઈ ગયા પછી હવે ટોપ પાર્ટનું કટિંગ કરીશું, એટલે કે નાઇટ ડ્રેસના શર્ટનું કટિંગ કરીશું. ટોપ પાર્ટના કટિંગ કરવા માટે ફરી વખત કાપડને લંબાઈ અને પનાવાઈ ફોલ્ડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, કુર્તીના માર્કિંગ કરતાં નાઇટ શૂટનું માર્કિંગ થોડુંક ડિફરન્ટ હોય છે, માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. કાપડને આ રીતે ફોલ્ડ કરી અને ટોપની જેટલી લેન્થ રાખવાની છે તે પ્રમાણે માર્કિંગ કરીશું અને કટિંગ કરી લઈશું. આ 3 મીટર કાપડમાંથી આપણે 3 પીસ નાઇટ શૂટ બનાવવાનો છે, એટલા માટે હવે કેટલું કાપડ બચ્યું છે તે આપણે લાસ્ટમાં જોઈશું. મેં નાઇટ શૂટના ટોપ પાર્ટનું ફ્રન્ટ અને બેક જોડે માર્કિંગ કરીશું, તો તેના માટે આ રીતે કાપડને વ્યવસ્થિત કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ઓપન સાઈડ છે અને જે સામેની સાઈડ છે તે બંધ સાઈડ છે. સામેની સાઈડ એટલે કે બંધ સાઈડને વ્યવસ્થિત પકડી અને આપણી સાઈડ ફોલ્ડ કરીશું. આ રીતે કાપડ ફોલ્ડ કરતી વખતે નીચેનો પાર્ટ છે એટલે કે જે ઓપન પાર્ટ છે ત્યાંથી 1 ઇંચ દૂર રાખીશું. અહીંયા જે 1 ઇંચ કાપડ એક્સ્ટ્રા રાખ્યું છે તે ગાજ બટન પટ્ટી ફોલ્ડ કરવા માટે રાખેલું છે. આ જે એક્સ્ટ્રા કાપડ છે તેને અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈશું, જેથી માર્કિંગ કર્યું છે તે તમે વ્યવસ્થિત સમજી શકો. ફ્રેન્ડ્સ, નાઇટ શૂટ ગમે તે સાઈઝનો બનાવતા હો પણ બધા જ માર્કિંગ કુર્તીની જેમ જ કરવાના હોય છે. પણ કઈ જગ્યાએ કેટલું લ્યુઝિંગ આપવું અને કેટલું એક્સ્ટ્રા માર્કિંગ કરવું તે સમજીશું. સૌપ્રથમ તો શોલ્ડરનું માર્કિંગ કરતી વખતે જે કુર્તીના શોલ્ડર હોય તેના કરતાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવું અને તે જ સાઈઝ પ્રમાણે ચારેય માર્કિંગ કરી લેવા. અને હવે જે આર્મ હોલની લાઈન છે ત્યાં ચેસ્ટનું માર્કિંગ કરીશું. ચેસ્ટનો ચોથો ભાગ કરીશું અને 1/2 ઇંચ એક્સ્ટ્રા લૂઝિંગ આપીશું અને ત્યારબાદ સિલાઈ માર્જિંગ રાખીશું. તે જ પ્રમાણે કમરનું પણ માર્કિંગ કરવાનું છે. જે કમરની સાઈઝ હોય જેનો ચોથો ભાગ કરીશું અને પ્લસ 1/2 ઇંચ લૂઝિંગ આપીશું. અને સિલાઈ માર્જિન તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. અને હિપનું માર્કિંગ તે જ પ્રમાણે કરી અને સાઈડનો શેપ આપેલો છે. નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો 1 ઇંચ જેટલો રાઉન્ડ શેપ આપેલો છે. અને હવે જે પ્રમાણે માર્કિંગ કર્યું છે તે જ પ્રમાણે કટિંગ કરી લઈશું. હવે સાઈડમાં જે સ્લીટ બનાવવાની છે તેના માટે 4 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને ત્યાં પણ કટ લગાવી લઈશું. આટલું થઈ ગયા પછી હવે ફ્રન્ટ અને બેક બંને નેકનું માર્કિંગ કરીશું. નેક કટિંગ કર્યા પછી જે પીસ બચેલો છે તે અત્યારે સાઈડ પર રાખીશું. તેનો યુઝ કરી અને નેકમાં ડિઝાઇન બનાવવાની છે. આટલું કટિંગ કરી લીધા પછી યાદ કરી અને ફ્રન્ટ પાર્ટનો આર્મહોલ ડાઉન કરી લેવો. સાથે ફ્રન્ટ પાર્ટમાં જે ટક્સ લેવાના હોય તેનું પણ માર્કિંગ કરી લેવું. હવે જે આપણે કટિંગ કરતી વખતે 1 ઇંચ એક્સ્ટ્રા રાખેલું હતું ત્યાં પણ આ રીતે કટ લગાવી લઈશું. આ રીતે કટ લગાવવાથી ફોલ્ડ કરતી વખતે વ્યવસ્થિત ફોલ્ડ કરી શકાય છે. હવે લાસ્ટમાં સ્લીવ કટિંગ કરીશું. તેના માટે આ રીતે બેક આર્મહોલનું માપ લઈ લઈશું. બંને સ્લીવ જોડે કટિંગ કરી શકાય તેના માટે કાપડ 4 ફોલ્ડમાં લીધેલું છે. અને જે આપણે આગળ આર્મહોલનું માપ લીધું હતું તેના કરતાં 1 ઇંચ ઓછું લઈ અને કાપડ ફોલ્ડ કરેલું છે. હવે તમારે જે સાઈઝની સ્લીવ બનાવી હોય તેને સૌપ્રથમ આ રીતે જૂના નાઇટ ડ્રેસમાંથી માપી લઈશું. હવે જે સાઈઝ છે તે પ્રમાણે સ્લીવનું માર્કિંગ કરી લઈશું અને કટિંગ પણ કરી લઈશું.
અહીં તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે પેટર્નની સ્લીવ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ આ રીતે પૂરા નાઇટ શૂટનું કટિંગ કરી લીધા પછી કેટલું કાપડ બચ્યું છે તે જોઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો 1 મીટર કાપડ એક્સ્ટ્રા બચેલું છે. તો ફ્રેન્ડ્સ આ 1 મીટર કાપડમાંથી તમે આ નાઇટ શૂટનો ત્રીજો પીસ પણ હજી બનાવી શકો. પણ અત્યારે આપણે આ ત્રીજો પીસ કટિંગ નથી કરવાના, પણ જો તમારે આ કટિંગ શીખવું હોય તો મને કમેન્ટ કરો. તો ફ્રેન્ડ્સ આ રીતે અત્યારે 3 પીસ નાઇટ શૂટમાંથી 2 પીસનું કટિંગ કરેલું છે. અને જે ત્રીજો પીસ બાકી છે તેના માટે જો તમે કમેન્ટ કરશો તો આપણે તે પણ આગળ જોઈશું. ફ્રેન્ડ્સ આ નાઇટ શૂટનું સ્ટિચિંગ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને તેમાં જે ડિઝાઇન બનાવવાની છે તે ખૂબ જ ઇઝી રીતે બતાવેલી છે. ડિઝાઇન બનાવ્યા પછી તેનો લુક પણ ખૂબ જ સરસ આવે છે. તે બધું જ આપણે આગળના વિડીયોમાં જોઈશું, એટલે કે પાર્ટ 2માં જોઈશું. તો ફ્રેન્ડ્સ જતાં પહેલાં જો તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા છે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમે પણ આવા દરેક નવા વિડીયો જોઈ શકો. થેન્ક યુ.